મકરપુરામાં સિવિલ કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા યુવકનું મોત. વડોદરામાં એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. મકરપુરા બસ ડેપો પાછળ આવેલી એક સોસાયટીમાં સિવિલ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કામ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકનું ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જે શ્રમિકને હોસ્પિટલ ભેગો કરવાને બદલે ઘટના સ્થળેથી જ ફરાર થઈ ગયો હોવાના આક્ષેપો પરિવારે લગાવ્યા છે. મકરપુરા બસ ડેપો પાછળ નિર્માણધીન સાઇટ પર સિવિલ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન યુવક ઊંચાઈ પર પાલક બાંધવા ચડ્યો હતો, જ્યાં અચાનક જ પગ લપસી જતા તે ગંભીર રીતે નીચે પટકાયો હતો. અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમિકે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના ભાઈ પ્રકાશના જણાવ્યા અનુસાર આ સાઇટ પર હિતેશ માછી નામના કોન્ટ્રાક્ટર હેઠળ તેમનો મોટો ભાઈ કામ કરતો હતો. અકસ્માતની જાણ થતાં જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પરિવારે આક્ષેપ કર્યા છે કે અકસ્માત બાદ કોન્ટ્રાક્ટર જવાબદારી લેવાના બદલે ઈજાગ્રસ્ત શ્રમિકને તરછોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કડિયા કામે આવ્યા તો મજૂરી માટે કારીગર હતો, ફોન કરીને બોલાયા એમને, એમાં છીએ અને બસ ડેપોની પાછળ એને આવું થઈ ગયું સોસાયટીમાં. એ કોઈ મકાન હશે બીજા નહીં, એ ખબર નહીં. એ અહીંયા રહે છે દુબઈ, એમનું કામ કરતા હતા. એ અમારે ન્યાય જો અમારા જણા વચ્ચે બે છોકરા છે, કોના આધારે રે? એક સિવિલનું કામ કરતા હતા અને મકરપુરા બસ ડેપોની પાછળ જે સોસાયટી છે એની કોનાથી કામ કરતા હતા? આપણે હા માછી હિતેશ. શું બનાવ બન્યો હતો? એમાં કંઈ પાલક બાંધતા હોય કે કંઈ માપ લેવા ચડ્યા હોય તો ઉપર ચડ્યા તો પડી ગયા નીચે, કંઈ પગ લપસી ગયો. મને હું ઘેર હતો તો મારી પર ફોન આવ્યો, અહીંયા આગળ બે મારા માણસો એમની પાસે કંઈ હશે તો કોલ આવ્યો કે તમારા ભાઈને આવું થયું છે, તમે આવો. તો હું અહીં આવતા 10:30 થઈ ગયા અને હું અંદર આવ્યો. તો પછી એ લોકોએ મને તો કંઈ કશું પૂછ્યું નહીં, પણ હું ડાયરેક્ટ અંદર ગયો તો પેલા ડૉક્ટરે સારવાર ચાલુ હતી. તો પછી મને અંદરથી બહાર જ નહીં આવવા દીધું. અને કંઈ એ લોકોએ કંઈ પોલીસવાળા પાસે કંઈ ગમે તે એ લોકોએ કંઈક કંઈ કર્યું હોય કંઈ ખબર નહીં આવે. આપણને કામ કરતા વ્યક્તિ કોણ છે તમારો? એ મારા ભાઈ છે મોટો. શું થયું છે આજે અમને? એ એક્સપાયર થઈ ગયા. શું કહે છે કોન્ટ્રાક્ટર? શું કહે છે કોન્ટ્રાક્ટર? એ ભાઈ અમે આ ને છોડીને નાહી ગયો.